જે શીખડાતો હોય ને એ સીધા થોટ્સ બધા એના વિચારો બધા અને અવાજ બધા તમારા અટકાય અને પાછા રિબાઉન્ડ થઈ જાય, તમારા માઇન્ડમાં ઉતરતા નથી. તો માઇન્ડમાં ઉતરવા માટે તમારે આટલું જ કરવાનું છે, હાથ પગ ક્યારેય ક્રોસ રાખવાના નથી કાયમ માટે. જો તમારે સારામાં સારું શીખવું હોય, મગજની અંદર ઉતારવું હોય, રેકોર્ડિંગ કરવું હોય તો તમારે હાથ અને પગને ખુલ્લા રાખવા પડશે. હાથ ખુલ્લા રાખવાથી શું થાય કે રિસેપ્ટિવિટી, તમે ગ્રહણ મુદ્રા, આને ગ્રહણ મુદ્રા કહેવામાં આવે છે કે તમે ગ્રહણ કરો છો બધું, તો તમારે હાથ ખુલ્લા રાખવાના છે કાયમ માટે. તો ગમે ત્યારે અભ્યાસ કરો, હાથ તમે ખુલ્લા રાખો, પગને ક્રોસ કરો. ઓકે, અચ્છા. હવે દરેક લોકોના 100 માંથી 100 માર્ક્સ આવતા નથી. યસ નો, મને જવાબ આપો. હા, યસ નો. જોસ્તી તમારી હાજરી નથી. તમારી હાજરી ત્યારે જ હોય કે તમે બધા બોલો કે યસ. આવે છે 100 માંથી 100? નો. બોલો નો. નો. તમે કામ કરો, ક્લિપિંગ કરો જોરદાર. તમારી હાજરી નથી. જોરદાર. ફૂલ. તમને કોણ રોકે બોલતા? કોણ રોકે છે અંદર? જોસ્તી બોલો ને. આપણે મન ખુલ્લું રાખો, એકદમ રિલેક્સ થઈ જાઓ. આખો એકદમ કોઈ હેવી ક્લાસ કેવું નથી. આપણે હસતા હસતા રમતા રમતા શીખવાનું છે, સમજવાનું છે. શીખવાનું તો કાંઈ નથી. અભ્યાસ કેમ કરો, શું કરો એ આપણે શીખવાનું. 100 માંથી 100 નથી આવતા. 90 ઉપર કોણ આવ્યા? આંગળી ઊંચી કરો. 90 ઉપર, 80 ઉપર, 80 ઉપર. રાઈટ રાઈટ, ચલો ઊંચું ફટાફટ. વેરી ગુડ. 70 ઉપર કેટલા નાખ્યા? આવ્યા હોય એટલું જ બોલો. જાઓ. 60 ઉપર. અહીંયા ધ્યાન. વેરી ગુડ. જાઓ. 50 ઉપર બોલે ત્યાં. હવે માર્ક્સ આપણે 100 માંથી 100 માર્ક્સ લેવાના હોય. કોકને 60% આવ્યા છે, કોકને 70 આવે છે, કોકને 80 આવ્યા, કોકને 90 આવે છે. શું કામ એટલા ઓછા આવે છે? સવાલ એ છે, વર્ષ પૂરું થવા આવ્યું હોય, સ્કૂલની અંદર અભ્યાસક્રમ આખો બધો જ લેવાઈ ગયો હોય. લેવાઈ ગયો હોય ને? યસ નો? યસ. જોસ્તી બોલો. યસ. હવે એ અભ્યાસક્રમની અંદર બધું શીખવી દેવામાં આવ્યું.